ચાલો જો અહીંયા આગળ કાલે તો એક આપણે મૂક્યો નહોતો વિડીયો, અખાત્રીજની રજા રાખી હતી. હવે આજે બરાબર એક્સરસાઇઝ 4.6 ચાલુ કરીએ અને આજે પૂરી પણ કરી દઉં છું. થોડોક મોટો વિડીયો થશે પણ પૂરી બી કરી જ દઉં છું, કારણ કે આ સહેલું જ છે. એટલે આ ચેપ્ટરની આ છેલ્લી એક્સરસાઇઝ છે, એટલે છેલ્લો નવો ટોપિક છે. બાવા બધું પછી પાછળ મેઇન સ્વાધ્યાય આવી જાય છે, મેઇન એક્સરસાઇઝ આવી જાય છે. જો ગઈ વખતે મેં વાત કરી હતી સુસંગત, બરાબર છે, એટલે કન્સિસ્ટન્સ અને ઇનકન્સિસ્ટન્સ, બરાબર છે. એટલે સુસંગત અને અસંગત એ બેની વાત કરેલી હતી. તો એની ઉપરથી જો થોડાક દાખલા છે જે સહેલા જ છે, જોઈ લો. અહીંયાથી એક્સરસાઇઝ 4.6 માં પહેલો દાખલો, એમાં શું કીધું છે? પ્રશ્ન 1 થી 6 માં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો. સુસંગતતા એટલે આ શું છે? સુસંગત છે કે અસંગત છે જોવાનું છે. ધીસ ઇક્વેશન દે આર કન્સિસ્ટન્ટ અધરવાઇઝ ઇનકન્સિસ્ટન્ટ, એ આપણે ચેક કરવાનું છે. જો કઈ રીતના ચેક કરીશું? પહેલો દાખલો છે x + 2y = 2. બીજું ઇક્વેશન છે 2x + 3y = 3. સૌથી પહેલા સીધું તમારે આ જ જોઈ લેવાનું. અહીંયા આગળ જો, હિયર ડિટર્મિનન્ટ્સ ઓફ આ x અને y નો જે સહગુણક છે, બરાબર છે, x અને y નો જે સહગુણક છે એનો નિશ્ચાયક બનાવો. એટલે 1 2 2 3. First of all, take the determinants of the coefficients of x and y. ફરી એકવાર, take the determinant of the coefficients of x and y, which is 1 2 2 3. હવે અહીંયા આગળ જોઈ લો, આનું સિમ્પ્લિફાય શું આવશે? 3 - 4 એટલે -1 ના નોટ ઇક્વલ ટુ 0, એટલે કહેવાય સમીકરણો સુસંગત છે. શું કહીશું? સમીકરણો સુસંગત છે. ધારો કે આ ઇક્વલ ટુ 0 આવે તો સમીકરણો અસંગત છે એમ કહેવાય. એટલે આ સુસંગત છે. ઇંગ્લિશમાં કહીએ તો the given equation are consistent. The given equation are consistent. આના પછી બીજાની અંદર આપ્યું છે 2x - y = 5. બીજું તમને આપ્યું છે x + y = 4. ચાલો અહીંયા આ બીજો દાખલો જુઓ. હિયર આ પ્રમાણે કોએફિશિયન્ટ્સ ઓફ x and y, x અને y ના સહગુણક વાળો નિશ્ચાયક શું આવશે? 2 - 1 1 અને 1 થશે ને. the coefficients of x and y, x અને y ના સહગુણકો 2 - 1 1 1. આન્સર આવશે 2 - -1 એટલે કે 3 નોટ ઇક્વલ ટુ 0. એટલે ગુજરાતી મીડિયમ વાળા છોકરાઓ લખે સમીકરણો સુસંગત છે. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે the given equation are consistent. બરાબર. ત્રીજો દાખલો, ત્રીજામાં શું આપ્યું છે? x + 3y = 5 અને 3x + 6y = 8. આ ટાઈપનું છે. ચાલો અહીંયા જુઓ. હિયર શું જોવાનું? 1 3 3 6. આ x અને y ના સહગુણક વાળો અહીંયા દ્વિહાર નિશ્ચાયક. The determinant of the coefficients of x and y, which is second order determinant. લાંબુ સિમ્પ્લિફાય કરો તો શું આવશે? 1 3 2 6. અહીંયા સોરી 2x + 6y. એટલે અહીંયા આગળ આવશે 6 - 6. 6 - 6 એટલે શું થશે? 0. આ 0 આવે એટલે લખવાનું કે સમીકરણો અસંગત છે. શું કહેવાય? સમીકરણો અસંગત છે. અથવા તો એવું પણ લખાય કે સમીકરણો સુસંગત નથી. બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં આવું લખશે, the given equation are not consistent. અધરે શું કહીશું?
ઇનકન્સિસ્ટન્ટ જે લખવું એ લખાય. ખ્યાલ આવ્યા? બરોબર છે. આ આપણો જવાબ તમે જેને લખી લેજો. બરોબર. ચલો લખાઈ ગયું. હવે એની આગળ નવા દાખલા. ચોથો દાખલો છે x plus y plus z equal to 1, 2x plus 3y plus 2z equal to 2, ax plus ay plus 2az equal to 4. ચાલો જોવાનું છે આ સમીકરણો સુસંગત છે કે નહીં એ. તો અહીંયા આગળ કર્યું એમ જ આગળ શું હતું? બે ઇક્વેશન હતા, બે સમીકરણ હતા, એટલે શું આવ્યું? સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ ત્રિહાર નિશ્ચય. આમાં ત્રણ ઇક્વેશન છે, થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ ત્રિહાર નિશ્ચયક આવશે. ચાલો શું કરીશું? આગળ કર્યું છે એમ જ 1 1 1 2 3 2 a અને 2a. બરાબર. આ x y અને z ના સહગુણક વાળો ત્રિહાર નિશ્ચયક. These are the third order determinant with the coefficients of x, y and z. આનું સિમ્પ્લિફાય કરી દો તો 1 શું આવશે? ચલો આનું સિમ્પ્લિફાય કરતા આવડે છે ને? 1 વાળી કોલમ અને રો કેન્સલ. શું આવશે? આ સીધું 6a 2a -1 4a 2a +1 2a 3a. એટલે શું આવશે? આ 4a -2a -2a સોરી -a. તો આન્સર શું આવશે? a. અને a ની વેલ્યુ 0 નથી, એટલે શું કહીશું? The equations are therefore સમીકરણો સુસંગત છે. The given equation are consistent. ચલાયો. અને a ની વેલ્યુ કોઈ દિવસ 0 હોય જ નહીં. કેમ? કારણ કે જો a ની વેલ્યુ 0 હોય તો શું થાય? આ ઇક્વેશન જ આખું I0 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 એટલે 0 = 4 અને 0 = 4 થાય નહીં. એટલે a ની વેલ્યુ 0 હોય જ નહીં. means what? The given equation are consistent. સમીકરણો સુસંગત છે. આવડી જશે આવા દાખલા. પછી કા છેલ્લો કરાવી દો આમાંથી પાંચમાં શું આપ્યું છે? સમીકરણ 3x - y -2z = 2. બીજી એક વસ્તુ છે 2y - z 2y - z = -1, 3x - 5y = 3. ચાલો અહીંયા જો આ પાંચમો દાખલો. અહીંયા આગળ શું કરશું? હિયર સૌથી પહેલા ડિટર્મિનન્ટ x નો સહગુણક 3 -1 -2. હવે અહીંયા x વાળી ટર્મ્સ નથી, x વાળું પદ નથી, એટલે શું લઈશું? 0. પછી અહીંયા આગળ શું આવશે? 2. અહીંયા શું આવશે? -1. પછી ત્રીજો સમીકરણ x નો સહગુણક 3 y નો સહગુણક -5 અને z વાળી ટર્મ્સ નથી, એટલે શું આવશે? 0. થઈ ગયું. હવે આમાંથી જોઈ લો, સોલ્વ કરી દો આને. તો 3 આ 0 - 5 પછી -1 0 + 3 +-2 શું આવશે અંદર? 0 - 6 એટલે અહીંયા આગળ આવશે -15 +3 +12 એટલે 0 આવશે. એટલે શું કહીશું? સમીકરણો સુસંગત નથી. કાં તો શું કહીશું? સમીકરણો અસંગત છે. શું કહેવાય? અસંગત. મેં વ્યાખ્યા લખાયેલી છે. અસંગત છે. ઇંગ્લિશમાં લખવું હોય તો લખો
લખવાનું the given equation are not consistent. otherwise શું લખશું? the given equation are inconsistent. ખ્યાલ આવ્યો? આવો સેમ છઠ્ઠો દાખલો છે એ હોમવર્ક માં કરજો. છઠ્ઠો દાખલો આની જેવો જ છે, હોમવર્ક માં થઈ જશે. આ બધું લખી લેજો, બરોબર છે? તમને એવું લાગે કે સાહેબ અત્યારે ક્યાં હોમવર્ક જોવા માટે આવવાના છે, પણ એક વસ્તુ તમને કહી દઉં, જેવા ક્લાસ શરૂ થશે એટલે સીધું હોમવર્ક જોવા માટે માંગીશ, બરાબર? એટલે અત્યારે જેટલું બી ચલાવશું ભલે એટલું તમે ફેરમાં લખી નાખો, પછી આપણે કહીએ છીએ કે 2 વાર રફમાં લખવાનું છે. એ રફના પાના હું જમા જ લઈશ મારી આગળ, તમને પાછા નહીં મળે. એટલે 2 વખતનું હોમવર્ક મારે જોઈશે ને જોઈશે. એટલે ક્લાસ શરૂ કરો એટલે હોમવર્ક લઈને જ આવવાનું છે, બરાબર? એટલે હોમવર્ક ખાસ જોડે કરતા રહેજો, ભૂલ્યા વગર. હવે આગળ 7 થી 14 દાખલામાં આપણે શ્રેણિકના મદદથી સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. we have to find solution of the given equation. જો અહીંયા આગળ હવે 7મો દાખલો. સાતમો દાખલો અહીંયા જોડો, જરા ધ્યાન રાખજો. 5x + 2y = 4, 7x + 3y = 5. ચાલો જો અહીંયા આગળ હવે આનો ઉકેલ મેળવવો છે. હવે આનો ઉકેલ જો બે રીતે તમે જાણો છો, ઉકેલ મેળવવો તો આપણે દાખલામાં પહેલા નાના ધોરણમાં આપણે આવી રીતે કરતા હતા. 5x + 2y = 4 છે, આ શું છે? 7x + 3y = 5. તો આપણે શું કરતા? આની ઇક્વેશન 1, ઇક્વેશન 2, આને 3 થી મલ્ટીપ્લાય કરો, આને 2 થી મલ્ટીપ્લાય કરો. એટલે 15x + 6y = 12. એટલે 2 થી કરીએ એટલે કેટલા હશે? 14x + 6y = 10. એટલે આ કેન્સલ થઈ જાય. અહીંયા x = 2, x ની વેલ્યુ 2 આમાં મૂકી દો એટલે y ની વેલ્યુ શું આવે? -3. જવાબ આ જ આવશે, 2 અને -3. આપણે નાના ધોરણમાં આ રીતના સોલ્વ કરતા હતા, બરાબર છે? પણ આ રીતના હવે સોલ્વ કરીશું નહીં, કારણ કે ક્વેશ્ચનમાં ચોખ્ખું લખેલું છે શું? બાય યુઝિંગ મેટ્રિક્સ મેથડ. શ્રેણિકનો ઉપયોગ કરીને જ હવે કરવાનું છે, ઉપર હેડિંગ હશે જ, બરાબર? આ રીતના કરશો, આ લૂપની રીત, બરાબર છે? એલિમિનેશન મેથડ. એમાં જવાબ આ આવ્યો 2 અને -3. આની અંદર મેટ્રિક્સ મેથડ કરીશું એટલે કે શ્રેણિકની રીતે કરીશું તો અભી જવાબ તો આ જ આવવાનો છે. પણ ક્વેશ્ચનમાં લખી છે બાય યુઝિંગ મેટ્રિક્સ, શ્રેણિકનો ઉપયોગ કરો. એટલે આપણે ફરજિયાત શ્રેણિકના ઉપયોગથી આપણે આનો ઉકેલ મેળવીશું. અને કઈ રીતના મેળવાય? અહીંયા આગળ જુઓ. જો અહીંયા આગળ આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખતા ફરી એક વાર શું લખ્યું? આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખતા, બરાબર છે? ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે the equation write in a matrix form. this equation write in a matrix form. હવે આને શ્રેણિક સ્વરૂપમાં કઈ રીતના લખાય? જો અહીંયા આગળ જરા મેટ્રિક્સ ફોર્મમાં પહેલા 5 2 7 3 5 2 7 3 into xy equal to 4 5. આ રીતના પહેલા x અને y ના સહગુણક વાળો અહીંયા દ્વિહાર નિશ્ચય coefficients of x and y write in second order matrix. પછી આ x અને y is equal to સામે શું આવશે? 4 5, બરાબર? આને મેટ્રિક્સ A કહી દો, આને મેટ્રિક્સ X કહી દો, અને આને મેટ્રિક્સ શું કહીએ? B. તો સૌથી પહેલા આપણે A ઇન્વર્સ શોધવાનો. શું શોધવાનો છે? A ઇન્વર્સ. હવે A ઇન્વર્સ કઈ રીતના શોધીશું? તો સૌથી પહેલા જો અહીંયા આગળ
here determinants of a શોધો. determinants of a એટલે શું આવશે? 5 2 7 3. એટલે 15 minus 14 એટલે 1 not equal to 0. એટલે a inverse મળે. બરાબર છે? એટલે a inverse is defined. ઇંગ્લિશમાં લખીએ તો a inverse is defined. હવે આની વેલ્યુ શું છે? not equal to 0. એટલે a inverse મળે. સપોઝ determinants of a 0 થઈ જાય તો લખવાનું a inverse ના મળે, a inverse is not defined, we cannot find the solution of the given equation. We can not find solution of the given equation. આ સમીકરણનો ઉકેલ મળે નહીં. ખ્યાલ આવ્યો? એ પ્રમાણે તમારે લખી નાખવું પડે. પણ અહીંયા તો એનું સોલ્યુશન મળે છે. એટલે હવે આગળ જઈશું. એટલે નાઉ ચાલો આ શું કહીશું? a into x બરાબર b છે. નાઉ ax is equal to b. હવે જો અહીંયા આગળ આ ax equal to b તો આના પરથી શું લખાય? x બરાબર a inverse b. શું લખાય? x બરાબર a inverse b. બધા છોકરાઓના છે ને મગજમાં આવું જ હોય છે. સમજી લેજો, બધા છોકરા આવું વિચારે છે ax બરાબર b તો x બરાબર આ a ને ક્યાં લઈ જાય? આને નીચે. એટલે શું લખાય? 1 upon a into b લખાય. પછી આને ઉપર લઈ જાવ એટલે a inverse b. એટલે આની પરથી આવું આવે. પણ આ જે છે કેવું છે? ખોટું છે. કારણ કે આ જે a છે એ આની નીચે આવે જ નહીં, આના ડિનોમિનેટરમાં આવે જ નહીં. કેમ આ ડિનોમિનેટરમાં ના આવે? કારણ કે a શું છે? એ આખે આખો મેટ્રિક્સ છે. a is not a real number. આ કેપિટલ એ કોઈ રિયલ નંબર નથી, વાસ્તવિક સંખ્યા નથી. આખો શું છે? મેટ્રિક્સ છે. એટલે મેટ્રિક્સ કોઈ દિવસ આ રીતના ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં આવે નહીં. એટલે આ રીત જે છે એ ખોટી છે. આ રીત નહીં સમજવાની. હું જો અહીંયા બતાવું છું તમને. આ ax equal to b multiply both side by a inverse. બંને બાજુ a inverse વડે ગુણી નાખો. એટલે આ શું આવશે? a inverse into ax is equal to a inverse into b. હવે a inverse into a means what? identity matrix I into x. અને I into x એટલે શું થાય? x. એટલે x બરાબર a inverse b. જો આવી ગયું આખું આ રીતના પ્રૂવ થાય. તો આપણે કે એક્ઝામમાં આવું કે લખવાનું નથી, તો ખાલી તમને સમજાયું કે આ રીતના x બરાબર a inverse b થાય. બધા છોકરા એ વિચારે છે કે એ નીચે જતો રહે, આ રીતના વિચારે છે. પણ આ વિચારવું ખોટું છે. આવું થતું નથી. આ જે મેથડ છે એ સાચી છે. આ રીતના x બરાબર શું આવે? a inverse b આવે. જો કે એક્ઝામમાં આવું બધું કે લખવાનું નથી, પણ તમને ખાલી સમજાવ્યું કે આ પ્રમાણે થશે. બરોબર છે? હવે જો અહીંયા આગળ x બરાબર a inverse b. x a inverse એટલે શું લખાય? 1 upon determinants of a into adjoints of a into b. determinants of a ની વેલ્યુ કેટલી છે? 1. હવે adjoints of a, હવે આનો adjoints કઈ રીતના? આ બેને ઇન્ટરચેન્જ કરી દો એટલે 3 5 અને આ બેમાં સાઇન ચેન્જ કરો. -2 -7 into b. અને b એટલે શું છે? 4 5. 1 upon 1 તો લખવાની જરૂર નથી. એટલે 3 -2 -7 5 into 4 5. આ જે છે 2 cross 2 છે. આ જે છે શું છે? 2 cross 1. એટલે આના સ્તંભની સંખ્યા આના હારની સંખ્યા કેવી છે? સરખી છે ને? નંબર ઓફ કોલમ ઓફ ધ ફર્સ્ટ મેટ્રિક્સ and number of row of the second matrix they are same. જે નવો મેટ્રિક્સ આવશે કયા ટાઈપનો આવશે? 2 cross 1 ટાઈપનો. ચલો કરો આ બેનું મલ્ટીપ્લાય. ફર્સ્ટ રો વિથ ફર્સ્ટ કોલમ એટલે 12 minus 10. સેકન્ડ રો વિથ ફર્સ્ટ કોલમ એટલે -28 plus 25. જો આવી ગયો આન્સર 2 અને -3. આ શું હતું? મેટ્રિક્સ x હતો ને. ના x મેટ્રિક્સ એટલે શું? xy. જો આ x એટલે xy. એટલે x ની વેલ્યુ શું થાય? 2 અને y ની વેલ્યુ -3. આ આપણો આન્સર. જો અહીંયા આપણે એ આવતું ને 2 અને -3. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? બીજે તો લખો તો લખાય ઉકેલ ગણ. શું લખાય? 2 અને -3. ઇંગ્લિશ મીડિયમમાં લખવું હોય તો આવું લખાય સોલ્યુશન સેટ 2 and -3. સોલ્યુશન સેટ 2 and -3. ખ્યાલ આવ્યો?
અને આવા દાખલા કરવા છે ને બહુ સારા પડે. કેમ? કારણ કે જો જે આન્સર આવ્યો 2 અને -3 તો આમાં મૂકી દો x ની જગ્યાએ 2 y ની જગ્યાએ -3 10 - 6 એટલે 4 આવી ગયો. અહીંયા 2 અને -3 મૂકી દો એટલે શું આવશે 14 - 9 એટલે 5 આવી ગયો. તો તમારો આન્સર કેવો છે? સાચો છે. કબડિયા એટલે આ દાખલા છે ને વધારે કરવા સારા, ઈઝી પડે. ખ્યાલ આવ્યો? લખી લો આ પ્રમાણે. લખાઈ ગયું? તો આગળ બીજો દાખલો. જો 8મો દાખલો એ 9મો અને 10મો તમને હોમવર્કમાં આપું છું કારણ કે એ જ ટાઈપના છે. એટલે 8મો એક છેલ્લો કરાવી દઉં, કાં તો 8મો હોમવર્કમાં કરજો. ચલો 8મો હોમવર્કમાં કરો, 9મો પણ હોમવર્કમાં કરો. હું 10મો કરાવું છું. 5x + 2y 5x + 2y = 3. બીજો આવશે 3x + 2y = 5. ચલો આનો ઉકેલ ગણ. You have to find solution of this equation. આનો ઉકેલ ગણ. એટલે સૌથી પહેલા લખવાનું આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખતા. ફરી એકવાર બોલજો, શું લખ્યું છે? આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખતા. Write the given equation in matrix form. given equation in matrix form. તો ચાલો અહીંયા આગળ જો શું લખશું? પૂરા ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશમાં લખશે, ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતીમાં લખે. 5 2 3 2 into xy = 3 5. બરોબર છે? આ x અને y ના સહગુણક વાળો શ્રેણી. coefficients of x and y whose matrix is 5 2 3 2 into xy = 3 5. આ મેટ્રિક્સ A અને x કહી દો ને આને શું કહી દેવાનો? B. now determinants of A find out કરો. 5 2 3 2 એટલે 10 - 6 એટલે શું આવશે? 4. not equal to 0 એટલે A inverse મળે. A inverse is defined. આ તેવું લખી નાખો સમીકરણનો ઉકેલ મળે. બરાબર છે? જો આ 0 આવે તો લખવાનું સમીકરણનો ઉકેલ ન મળે. If value of determinant of A = 0, then write here the solution is not defined. Solution is not defined. ચલો now ax = b. બરાબર ને? આ લખ્યું છે ને a * x = b છે ને? a * x = b. So x is equal to what? A inverse into b. A inverse એટલે 1 / determinants of A into adjoints of A into b. determinants of A ની વેલ્યુ કેટલી છે? 4. adjoints of A એટલે આ બેને ઇન્ટરચેન્જ કરી દો. 2 5 ના બેમાં સાઇન ચેન્જ. -2 -3 into b. એટલે b એટલે શું છે? 3 5 એટલે 1/4. તો આ બેનું મલ્ટીપ્લાય તો થઈ જશે. તો જશે મલ્ટીપ્લાયમાં ફર્સ્ટ રો વિથ ફર્સ્ટ કોલમ. એટલે 6 - 10 multiply this with this -9 + 25 એટલે 1/4 -4 25 - 9 એટલે શું કહીશું? 16. આ 4 અહીંયા કરી દઈશું એટલે શું કહીશું? -1. 4 અહીંયા લઈશું એટલે 4. ના શું આવશે? કેપિટલ X. આ કેપિટલ X means xy છે ને? મેટ્રિક્સ xy. સારું. એટલે x ની વેલ્યુ કેટલી થઈ? -1. y ની વેલ્યુ 4. so solution set is શું કહીશું? -1 4. ગુજરાતીમાં લખવું હોય તો ઉકેલ ગણ -1 4. ચલો x ની વેલ્યુ -1 અને y ની વેલ્યુ 4 મૂકી દો એટલે જો 3 આવી જાય છે. અહીંયા બી મૂકી દો x ની વેલ્યુ -1 અને y ની વેલ્યુ 4. ચાલ આવી જાય છે. ખ્યાલ આવ્યો?
આખે આખો દાખલો લખી લેજો. અને 8મો અને 9મો મેં હોમવર્કમાં આપેલા છે એ હોમવર્કમાં કરજો. બરોબર, છતાં બી ના આવડે તો મને WhatsApp પર લખજો એટલે હું અહીંયા કરાવી દઈશ બોર્ડ ઉપર. આ પ્રમાણે છે. હવે આ પ્રમાણે હવે 3x3 વાળો જોઈએ. બીજો